નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણાનો ચકચારી મામલો, જેમાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર જે થોડાક દિવસ પહેલા હુમલો થયો હતો, તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આજે બગદાણા ખાતે જે બાપા સીતારામનું મંદિર આવેલું છે, ત્યાં કેટલાક કોળી સમાજના આગેવાનો છે તે જ્વલનશીલ પ્રવાહી લઈને પહોંચ્યા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે આપણે જયેશભાઈ બારિયા, જેઓ આ કેસના એડવોકેટ છે, તેમની સાથે સંવાદ કરવાનો છે કે કેમ આ પગલું લેવું પડ્યું કોળી સમાજના આગેવાનોને કે હવે આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડી રહ્યો છે। ત્યારે તેમની સાથે સીધી વાતચીત કરીએ। જયેશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાજી જયેશભાઈ, જે રીતે આપણે સવારે એક વિડીયો જોયો કે એમાં કેટલાક કોળી સમાજના આગેવાનો છે, તેઓ હવે આત્મવિલોપનના પ્રયાસ પર ઉતર્યા છે, તો આવી તો શું નોબત આવી છે? સરકારે એસઆઈટી નું ગઠન કર્યું છે, તપાસ ચાલી રહી છે, તો પછી આ શું કામ કરવું પડ્યું? ફેજાનભાઈ, ચોક્કસપણે હું કહેવા માંગીશ કે આપણે ઘણી વખત આવા ચકચારી કેસો બને છે, એમાં એસઆઈટી ની રચના થાય છે, પણ હજુ સુધી કોઈ એસઆઈટી નું પરિણામ સમયસર મળતું નથી અને સમય જતા જે ઘટના હોય છે એ ઓલવાઈ જાય, ટૂંકમાં કહેવાય આપણે કે શાંત પડી જાય છે, એનો કોઈ નિરાકરણ આવતું નથી। અમે ઘણા દિવસથી માંગ કરીએ છીએ શાંતિપૂર્વક અમારા જે કોળી સમાજના આગેવાનો છે, ધારાસભ્યો, સાંસદીઓ, મિનિસ્ટરો બધાએ રજૂઆત કરી મુખ્યમંત્રી સાહેબને, ગામે ગામ, તાલુકા, જિલ્લામાં બધે આવેદનો આપ્યા, ઘણા પ્રયાસો કર્યા, પણ છતાં આ સરકારનું કહેવાય ને કોઈ ચોક્કસ અમને પરિણામ મળતું નથી। આજે કહીએ તો આપણે 16-17 દિવસ થઈ ગયા, 15-16 દિવસ થયા, છતાં કોઈ પણ જેવું અમને થોડોક પણ સંતોષ થાય એવું એક પણ જે એસઆઈટી દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા નિવેદન આપવામાં આવ્યું નથી। એટલે ચોક્કસ પણ અમને એવું લાગી રહ્યું છે કે જે પોલીસ છે એ ઢીલી નીતિ રાખી રહી છે। એના કારણે અમારા સમાજના આગેવાનો દ્વારા આજે 16 જણાએ બગદાણા મુકામે આત્મવિલોપનનું પગલું ભર્યું, જેથી કદાચ અમારા 16 નો જીવ જાય અને આ ઊંઘતી જે પોલીસ તંત્ર છે એમની ઊંઘ જાગે અને કઈ ન્યાય મળે એવી અપેક્ષા સાથે 16 જણાએ આ પગલું ભરવાનું નક્કી કર્યું હતું। જયેશભાઈ, તો જે કોળી સમાજના આગેવાનો છે તમારા, એ તો કહી રહ્યા છે એસઆઈટી પર અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે ગુનેગારો હશે, જે આરોપીઓ હશે, તેમને જેલ ભેગા કરવામાં આવશે, તો તમારા આગેવાનો તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને તમે વિરોધ કરી રહ્યા છે અમુક લોકો એનું? હું ચોક્કસપણે કહું, અમને પણ એસઆઈટી પર ભરોસો છે, પણ એનું અમે કહેવા માંગે ચોક્કસ સમય તો હોવો જોઈએ ને। આજે એસઆઈટી ની રચના થઈ, હવે આઈજી સાહેબ હતા એ એમના નિરીક્ષક હતા, હવે એ તો આજ રજા પર ચાલ્યા ગયા છે, એમના ઘરે કોઈ પ્રસંગ છે એના કારણે રજા પર છે અને એસઆઈટી પર અમને પણ સંપૂર્ણ ભરોસો છે, પણ એમનું તાત્કાલિક ધોરણે અમને થોડો પણ ન્યાય મળે એવું પરિણામ નથી મળતું। જયારે પણ આપણે તપાસ કરાવીએ તો માત્ર એટલું જ જાણે કે તપાસ શરૂ છે। આરોપીના બીજી વાર રિમાન્ડ પણ લીધા હતા એસઆઈટીએ, બરોબર છે, એમના રિમાન્ડ પણ પૂર્ણ થયા, તો અમને એવી આશા હતી કે રિમાન્ડ પૂર્ણ થયે કોઈક ને કોઈક આમાં જે મુખ્ય આરોપી છે સંડોવાયેલું છે એમના નામ આવશે સામે, હજી એવું કઈ આવ્યું નથી સામે। તો જયેશભાઈ, એક વિડીયો વાયરલ થયો હતો અત્યારે ફેસબુક પર અને ઘણી બધી જગ્યાએ વિડીયો આવ્યો હતો કે આરોપીઓના કંઈક ફોન કોલ છે, તે ફોન જે લઈ જઈ રહ્યા હતા અમુક લોકો, પછી કોળી સમાજના ટોળા દ્વારા એને અટકાવવામાં આવે છે, પછી પોલીસ કહે છે ફોન તો અમે પુરાવા સ્વરૂપે મંગાયા છે, તો એમાં શું હતો? એ વાયરલ વિડીયો પાછળની હકીકત શું હતી? હવે એ ચોક્કસપણે મારા ધ્યાનમાં પણ આવ્યું હતું। તે જે દિવસે એમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે પહેલી વાર એમની ધરપકડ કરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે કોઈક આવી ઘટના બની છે, પણ એમની સંપૂર્ણ માહિતી તો મને ચોક્કસ ખ્યાલ છે આવું બન્યું હતું, પૈસાની લેતી દેતી બાબતે અને મોબાઈલ બાબતે એવો કંઈક બનાવ બન્યો હતો। આજે જે આત્મવિલોપન કરવાનો જેમણે પ્રયાસ કર્યો એ લોકો કોણ હતા અને એ લોકોની શું મુખ્યત્વે માંગ હતી? હવે એમાં હું પોતે પણ હતો, એમાં અમારા 16 જણાના 16 છે એ અમારા અખિલ ભારતીય કોળી સમાજ એમના હોદ્દેદારો છે, બરોબર છે, એમના દ્વારા આવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ અમારા બધાની ધરપકડ થઈ ગઈ હતી। મારા ઘરે પણ 2 દિવસથી મને નજરકેદ રાખવામાં આવ્યો હતો, આજે બપોરે 2 વાગે જ મને છોડવામાં આવ્યો છે, પણ અમારી મુખ્ય માંગણી એ હતી કે તમે આટલા દિવસ થયા, તમને કોઈક તો સબૂત મળ્યું હશે। ઘણી જગ્યાએ જો તમે કોઈ પણ મહુવા તાલુકાના કોઈ પણ ગામમાં જાઓ તો તમને કોઈ તમને સામાન્ય માણસને પૂછશો તો પણ એમ કહેશે કે કોળી સમાજ સાચો છે, એમને ન્યાય મળવો જોઈએ, બધાને ખ્યાલ છે, છતાં અમને જેવું અમારે પરિણામ જોવે એવું અમને પૂરતું મળતું નથી। એના કારણે હવે આવા પગલા ભરવા પડ્યા, જે આજે અમે છતાં અમને બધાને નજરકેદ ધરપકડ કરવામાં આવી હતી, છતાં અમારા 2 કોળી સમાજના આગેવાનો શૈલેષભાઈ અને મુન્નાભાઈ એ પહોંચી ગયા હતા અને આગામી દિવસોમાં જો હજે અમને ન્યાય નહીં મળે
તો જ આની કરતા ઉગ્ર આંદોલનો થશે અને ગુજરાતમાં સૌથી મોટું સંમેલન અમે બગદાણા અથવા ભાવનગર ખાતે કરશું. જયેશભાઈ, બીજો પ્રશ્ન આમાં આવો પણ છે કે જે રીતનો ઘટનાક્રમ બની રહ્યો છે, આટલા સાંસદ કોળી સમાજમાંથી છે, આટલા ધારાસભ્યો છે, આટલો જંગી વોટ આપ કહી શકીએ કે વોટ બેંક કોળી સમાજની છે, છતાં પણ આજે આત્મવિલોપન કરવાની નોબત આવે એ કેટલા હદે વ્યાજબી લાગે છે આ સમયમાં? હા જી, અમારી માટે પણ એ મુશ્કેલ, જે અમે જે પગલું ભર્યું અમારી માટે પણ મુશ્કેલી હતું, પણ હવે કહી શકાય ફેજનભાઈ કે હવે અમે પણ થાકી ગયા. શાંતિથી રજૂઆત કરીને અમે કોઈ જગ્યા બાકી નથી રાખી. ડીવાયએસપી સાહેબો, એસપી સાહેબો, મુખ્યમંત્રી, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબો, મૌન રેલી. અત્યાર સુધીમાં કોળી સમાજે કોઈ પણ એવું પગલું નથી ભર્યું જેથી એની પોલીસ પરેશાન થાય કે અમે એવું કોઈ પણ એવું કોઈનું વાતાવરણ કે વર્તન નથી રહ્યું અત્યાર સુધીમાં. હવે મને લાગે છે કે આગામી દિવસોમાં જો અમને નહીં મળે ન્યાય, તો આગામી દિવસોમાં ઉગ્ર અને આક્રમક રીતે આંદોલન થશે એવી અમારી જે સમાજના આગેવાનો છે એની સાથે ચર્ચા શરૂ છે. તો જયેશભાઈ, આમાં શું મુખ્યત્વે તમારા લોકોની માંગ શું છે? આમ ક્યાં વસ્તુ અટવાયેલી છે, ક્યાં એવી પ્રોસેસ થઈ રહી છે કે જ્યાં તમને વાંધો પડી રહ્યો છે? આમાં ચોક્કસપણે અમારો મુખ્ય માંગ છે, જે આરોપી પકડાણા 8, એની પાછળ કોઈ એક મુખ્ય આરોપી છે. આ 8 માત્ર ને માત્ર ખનીજ ચોરીનું જે છે એવું કશું જ છે નહીં. આની પાછળ કોઈ પણ એક મોટો ચહેરો જે દોષિત છે, એ છુપાયેલો છે. એ કોઈ પણ હોય, XYZ, એવું નથી કહેતા કે જયરાજભાઈ જ હોય, કોઈ પણ હોય, એની પાછળ કોઈક દોષિત ચહેરો છે, એને અમે બહાર લાવવા માંગીએ છીએ. અચ્છા, તો એ દોષિત ચહેરોની દુશ્મની નવનીતભાઈ બાલદિયાથી શું હોઈ શકે? જે આ વાતચીત કરી છે, જે નવનીતભાઈએ માત્ર ને માત્ર માયાભાઈનું ધ્યાન દોર્યું હતું, એ બાબતથી જ આ થયું છે. બાકી કોઈ દિવસ આવી ઘટના નવનીતભાઈ સાથે થઈ નથી. માત્ર એમને પણ માયાભાઈને તમે પણ સાંભળ્યું છે વિવાદની શરૂઆતથી, એમણે માયાભાઈને પણ એવું નહોતું કીધેલું કે તમે માફી માંગો. એમણે ખાલી ધ્યાન દોર્યું હતું કે માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, જેથી લોકોમાં ગલત ફેમિલી ઊભી ન થાય ને માયાભાઈ પણ બીજી વાર ક્યારેક જાહેર સ્ટેજ હોય તો એ મેનેજિંગ ટ્રસ્ટીનો ઉપયોગ ન કરે. એના માટે માત્ર ને માત્ર ધ્યાન દોર્યું હતું. બીજી કોઈ પણ અપેક્ષા નવનીતભાઈને હતી નહીં માયાભાઈ પાસેથી. પણ જે માયાભાઈના સપોર્ટર હોય, XYZ, એમને આ પ્રયત્ન કર્યા હોય એવું મારું માનવું છે. તો જયેશભાઈ, હવે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, તમે લોકો જે માંગ કરી રહ્યા છે કે જે કોઈ પણ ગુનેગારો હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ, આરોપીઓ પકડાવવા જોઈએ. તો હાલ આટલા દિવસ થઈ ગયા છે એસઆઈટીની તપાસમાં, તો કઈ બહાર કઈક રહસ્ય કઈ ખુલ્યા છે, કોઈ તપાસમાં? એની માટે જ અમારે આ પગલા ભરવા પડ્યા. આટલા દિવસો થઈ ગયા, તપાસ થઈ ગઈ, લોકોની રિમાન્ડ પૂર્ણ થઈ ગઈ, હજી એવું કોઈ પણ ચોક્કસ કારણ એવું હજી સામે નથી આવ્યું. એના માટે જ અમારે આ પગલા ભરવા મળ્યા કે તમે જો તપાસ કરે છે, એસઆઈટીની ટીમ તપાસ કરે છે એવું અમને ખ્યાલ છે, પણ થોડીક ઝડપથી ને આ એસઆઈટીમાં કોઈક રિઝલ્ટ આવે અને કોળી સમાજનો જે ગુસ્સો છે એ શાંત થાય એવી અમે એસઆઈટીની ટીમ પાસે વિનંતી કરીએ છીએ કે તમે ભાઈ આવા પ્રયત્ન કરો કે જેથી કરીને ગુજરાતમાં જે લોકો છે એ શાંતિ જળવાઈ રહે અને કોળી સમાજ દ્વારા જે આંદોલનને ચીમકી આપવામાં આવે છે એવું ન થાય. એના કરતા છે બેટર છે કે આપ તાત્કાલિક ધોરણે કોળી સમાજને સંતોષ થાય એવો કોઈક વાત કહો જેથી કોળી સમાજને સંતોષ મળે. અચ્છા, જેમાં તમારા આગેવાનો છે, હીરાભાઈ સોલંકી છે કે પછી જે આ આખા કાર્યક્રમને કે આંદોલનને લીડ કરી રહ્યા છે, એમણે પણ વિશ્વાસ સમાજને અપાવ્યો છે કે આપણને ચોક્કસથી ન્યાય મળશે. તો આ ઘટનામાં હીરાભાઈનો એક જે ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જીતુ વાઘાણી સાથે, તો શું લાગે છે આ બાબતની બગદાણાની કોઈ રજૂઆત હોઈ શકે કે કેમ? ના, એવું તો ન જોઈએ કે, પણ હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે ભાજપ પક્ષમાંથી અને જીતુભાઈ વાઘાણી છે એ પણ મંત્રી છે ભાજપ પક્ષમાંથી. એટલે બની શકે એવો કોઈ ભાજપનો કાર્યક્રમ હોય ને સાથે મળી શકે. અને જો એમને કોઈ ચર્ચા થઈ હોય તો ખ્યાલ નથી, પણ એમની માટે તો નહીં હોય. એમનો કોઈ પક્ષપાત હોય, પક્ષનું કોઈ મીટિંગ હોય કે જે કઈ હોય એને લીધે લગભગ મળ્યા હોય. અરે, બીજો એક પ્રશ્ન એવો પણ છે કે થોડા સમય પહેલા માયાભાઈ આહિર સામે પણ કોળી સમાજે નારાજગી દર્શાવી હતી. તો સરપંચોએ સામૂહિક રીતે નિવેદન કર્યું હતું કે ભાઈ આ કાર્યક્રમમાં માયાભાઈ આવશે તો અમે નહીં જઈએ. તો એ નારાજગી શું કામ છે માયાભાઈ સામે? કેમ કે ઘટનાનું મૂળ તો ત્યાંથી જ શરૂ જોઈએ. મારું કેવું એમ છે ફેજનભાઈ કે જો માયાભાઈ ને એ લોકો એમ કહેતા હોય કે જયરાજભાઈ નો કોઈ આમાં હાથ નથી, તો માયાભાઈ કેમ, માયાભાઈ ને કોળી સમાજ સાથે સારી મિત્રતા છે. તો એકવાર એમના દીકરાને લઈને અમારી પાસે અમારા સમાજની માંગણી હોય
તો એમને ભાઈ કહી શકે છે ભાઈ આ જે અમારા જયરાજભાઈ છે મારો દીકરો, એમની તપાસ છે, આ જો એમનો ફોન છે કે ભાઈ તમારા દીકરાનો નાર્કો ટેસ્ટ કરવો હોય કે જો કોઈ તમારે તપાસ કરવી હોય કરી જુઓ, મારો છોકરો બેકસૂર છે. તો કોઈ કેમ એક પણ વાર માયાભાઈ કે જયરાજભાઈ એક પણ વાર સમાન નથી આવ્યા. બાકી આહિર સમાજ અને કોળી સમાજને ક્યારે પણ દુશ્મની થઈ નથી. અને માયાભાઈ સાથે પણ, માયાભાઈના દીકરામાં પણ ભાઈ અને અમારા કોળી સમાજના લોકો આગેવાનો પણ ગયેલા હતા. કોઈ પણ દુશ્મની છે નહીં માયાભાઈ સાથે. અરે જો જયરાજભાઈ કે બીજા અન્ય કોઈ એટલા બધા જ સાચા હોય કે ભાઈ એમનું નામ નથી, તો એ ચોક્કસપણે સામે આવી શકે, આર્યાભાઈ અમે છીએ, અમારું કોઈ આમાં ષડયંત્ર છે નહીં, અમારો કોઈ હાથ નથી, તમે જે તપાસ કરવા માંગતા હોય એ કરી જુઓ. એમાં કોઈ દુશ્મની છે નહીં એમની સાથે અમારી. જયેશભાઈ, તો આગામી દિવસોમાં હવે જ્યારે કોર્ટમાં આ સમગ્ર મામલો જવાનો છે, સુનાવણી થવાની છે, તો મુખ્યત્વે કયા મુદ્દે તમે ભાર આપવાનો છો? શું મહત્વનો મુદ્દો એડવોકેટ તરીકે તમારા લોકોનો રહેવાનો છે? અમારા તરીકે અમે 21 મુદ્દા, હું તમને 21 મુદ્દા હમણાં વોટ્સઅપ કરી દઈશ. અમે 21 મુદ્દા એસઆઈટી ને પણ ધ્યાન દોર્યા છે. મુખ્યત્વે મુદ્દા બોલી શકો? જે આમાં એસઆઈટી ની ટીમે જે તપાસ કરવી જોઈએ એમની માટેના મુદ્દાનું આખું લિસ્ટ અમે તૈયાર કરીને એસઆઈટી ની ટીમને પણ, જે એસઆઈટી ની ટીમ છે એમાં મુખ્ય 6 એડવોકેટ છે, બરોબર, એમની 6 એડવોકેટની ટીમે એમને મુદ્દા આપ્યા છે. એ 21 મુદ્દાની તપાસ થાય અને 21 મુદ્દા ઉપર ભવિષ્યમાં કોર્ટમાં પણ ભાર મૂકવામાં આવશે. ઓકે, ચોક્કસથી જયેશભાઈ, જે રીતે આ હવે જે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો સવારના સમયે જે શૈલેષભાઈ મકવાણા અને મુન્નાભાઈએ, તો શું એમને પોલીસે અટકાયતમાંથી મુક્ત કર્યા છે કે કેવી સ્થિતિ? ના, હમણાં થોડી વારમાં કરશે. એમને પોલીસ સ્ટેશન એમની પર 151 ની કલમ લગાવીને મહુવા પોલીસ સ્ટેશન રાખ્યા હતા. હવે મામલતદાર સાહેબ સમક્ષ હમણાં જામીન પર મુક્ત કરવામાં આવશે. એટલે એમને તમે કેસ નોંધવામાં આવ્યો છે? હાજી. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. તમે જયેશભાઈ અમારી સાથે જોડાયા અને આ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી. તમે કઈ કહેવા માંગતા હો, તમારે કોઈ કેવા મુદ્દા હોય તો કહી શકો છો. અમે તો પોલીસ તંત્ર પાસે અને એસઆઈટી ની ટીમ પાસે ચોક્કસપણે એટલી માંગણી કરીએ છીએ કે બને એટલી વહેલામાં વહેલા જે આ જે મુદ્દો છે અત્યારે હાલ ચર્ચાસ્પદ, એમનું નિવારણ આવે અને શાંતિ લોકોમાં જળવાઈ રહે. અને કોઈ પણ સમાજ વચ્ચે જો આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તમે પણ ઘણીવાર જોઈ શકો છો સોશિયલ મીડિયામાં હવે આહિર સમાજ અને કોળી સમાજ કાંઈક ને કાંઈક ફોન રેકોર્ડિંગ અથવા વિડીયોમાં સામસામે આવે છે. હા, યુવાનો આવે છે, એનું કંઈક પરિણામ અલગ આવે અને આ જે મુદ્દો છે એ કંઈક વિપરીત મુદ્દો ન બની જાય, એનું મોટું સ્વરૂપ ધારણ ન કરી લે. એના માટે હું આપણી એસઆઈટી ની ટીમને રજૂઆત કરું છું, વિનંતી કરું છું કે સાહેબ અમને તમારી પર પૂરેપૂરો ભરોસો છે. આપ બને એટલી ચોક્કસપણે તાત્કાલિક ધોરણે આમાં ન્યાય મળે અને કોળી સમાજ શાંતિથી પોતાનો રસ્તે રહે, એ માટેની મારી વિનંતી છે. કેમ કે આ જે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે જયેશભાઈ, આમાં એક બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ પણ ઉભો થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. જે રીતની ભાષાનો ઉપયોગ, જે રીતે કથિત રીતે શબ્દોનો ઉપયોગ, તો એમાં યુવાનોને શું મેસેજ આપવા માંગશો તમે સમાજના? હું આહિર સમાજ અને કોળી સમાજ બંનેના યુવાનોને કહેવા માંગુ છું કે આ કોઈ સમાજ વચ્ચેની લડાઈ છે નહીં. આ માત્ર કોળી સમાજના જે અમારા નવનીતભાઈ છે એમની સાથે અન્યાય થયો છે, એના માટે અમારા કોળી સમાજના આગેવાનોને પૂરેપૂરો કોળી ઠાકોર સમાજ એમની સાથે ઉભો છે. બાકી અમારી કોઈ પણ આહિર સમાજ સાથે દુશ્મની છે નહીં. હું કોળી ઠાકોર સમાજના યુવાનો અને આહિર સમાજના યુવાનો બંને મિત્રોને, બંને ભાઈઓને કહેવા માંગુ છું, કોઈ પણ યુવાન આવી રીતે વિવાદ થાય એવા વિડીયો ન બનાવો, એકબીજાને ફોન ન કરો. અને આ જે વિવાદ ચાલે છે એનો શાંતિપૂર્ણ રીતે અમને પૂરેપૂરો ભરોસો છે આગામી દિવસોમાં શાંતિપૂર્ણ રીતે એમનો નિવાડો આવશે. પણ તમને કઈ તકલીફ ન પડે એની તકેદારી રાખીને કોઈ પણ ઉગ્ર થતા નહીં અને શાંતિ જાળવજો. ચોક્કસપણે આપણને એસઆઈટી ની ટીમ દ્વારા ન્યાય મળશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. જયેશભાઈ વારિયા હતા એડવોકેટ, જે સમગ્ર કેસને લઈને તેમણે વાત કરી છે. અને આજે જે કેટલાક યુવાનો જે બાપા સીતારામ મંદિર બગદાણા ખાતે આત્મવિલોપનના પ્રયાસમાં ગયા હતા, તેમાંથી તેઓ પણ ગયા હતા, પણ તેમને પહેલાથી ડિટેન કરી લેવામાં આવ્યા હતા તેમના ઘરેથી. એમાં શૈલેષભાઈ મકવાણા અને મુન્નાભાઈ નામના જે કોળી આગેવાનો છે તેમણે પોતાના ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે ફરજ પર હાજર જે પોલીસના જવાનો હતા તેમણે આ બંને કોળી સમાજના આગેવાનોની અટકાયત કરીને તેમને તાત્કાલિક સારવાર તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને તેમની સામે 151 એટલે કે જાહેરનામાના
ભંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એસઆઈટીની તપાસમાં શું સામે આવે છે, દૂધને દૂધ અને પાણીનું પાણી આગામી દિવસોમાં થાય છે, તે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.